ભુજ તાલુકાના દ્રંગ ખાતે 50 લાખ રૂપિયાના ખર્ચે પુલ તથા 10 લાખ રૂપિયાના ખર્ચે નવા બનેલા શેડ ફ્લોરિંગ કામ પેવર બ્લોકના કામનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। દ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીએ જણાવ્યું કે મેકરણ દાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે। લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે મેકરણ દાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા। તેમણે લખેલી સાખીઓ આજે પણ સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે। રાજ્યમંત્રીએ ઉમેર્યું કે નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાઓનો અંત આવશે। આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ઊભી કરાયેલી આરોગ્ય, રસ્તા, વીજળી સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કરતા આગામી સમયમાં હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી। રાજ્યમંત્રીએ જણાવ્યું કે સ્ટેટ હાઈવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં ઓર વધારો થશે। યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આગામી સમયમાં આ વિસ્તાર તેમજ પવિત્ર ભૂમિ માટે ખૂટતી તમામ વિકાસની કડીઓને રાજ્ય સરકાર પૂર્ણ કરશે। તેમને અહીં અદ્યતન લાઇબ્રેરી બનાવવા માટે ગ્રાન્ટની જાહેરાત સાથે વધુ સહયોગની જરૂર હશે તો તે પણ આપવા માટે ખાતરી ઉચ્ચારી। આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રી શ્રીની દીર્ઘદ્રષ્ટિથી કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ ઝડપભેર કામો થઈ રહ્યા છે। આ વિસ્તારમાં પણ નર્મદાના પાણી પહોંચતા આ વિસ્તાર પણ હરિયાળો બનશે। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કચ્છમાં થયેલા વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં કચ્છનો વિકાસ પ્રેરણારૂપ થયો છે, જેનાથી લોકજીવન ધોરણ બદલાયું છે। ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર વધુ વિકાસના કામો કરવા માટે સંકલ્પબદ્ધ છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મહંત મૂળજી રાજા કાપડી, જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડ, આગેવાન દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, તેજાભાઈ આહેર, સતીશભાઈ છાંગા, હરિભાઈ જાટિયા, બાબુભાઈ હુંબલ સહિતના વિવિધ ગામના સરપંચ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।